નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કલરીમેટ્રિક એસ્ટિમેશન ઓફ K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટના અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા એમાઉન્ટ કલરીમીટરની મદદથી કઈ રીતે શોધી શકાય તેનો પ્રયોગ જોઈશું. પ્રયોગનો હેતુ છે to determine the concentration of unknown solution from given K2Cr2O7 solution by colorimetry. આપેલા પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણમાંથી અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા કલરીમીટરની મદદથી નક્કી કરવી. પ્રયોગ માટે રિક્વાયરમેન્ટ છે 0.01 મોલર K2Cr2O7 સોલ્યુશન, કલરીમીટર અને બ્લુ ફિલ્ટર. સૌપ્રથમ પોટેશિયમ ડાયક્રોમેટનું 0.01 મોલર સોલ્યુશન બનાવીશું. આ માટે 0.01 મોલર 100 ml સોલ્યુશન બનાવવા માટે પોટેશિયમ ડાયક્રોમેટનું કેટલું વજન જોઈશે તેની ગણતરી કરીશું. અહીં 1000 ml 1 મોલર પોટેશિયમ ડાયક્રોમેટનું દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ ડાયક્રોમેટના અણુભાર જેટલું એટલે કે 294.22 ગ્રામ વજન કરી પાણીમાં ઓગાળી 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો 1 મોલર K2Cr2O7નું દ્રાવણ તૈયાર થશે. તેથી 100 ml 0.1 મોલર એટલે કે 10મા ભાગના કદનું અને સાંદ્રતા 10મા ભાગની લઈએ તો 100 ml 0.1 મોલર K2Cr2O7નું દ્રાવણ બનાવવા માટે ઉપરોક્ત વજનને 100 વડે ભાગીએ એટલે કે 2.9422 ગ્રામ K2Cr2O7નું વજન જોઈશે. એટલે કે આટલા ગ્રામ K2Cr2O7ને પાણીમાં ઓગાળી 100 ml કદ કરવામાં આવે તો દ્રાવણ 0.1 મોલર થશે. 100 ml 0.01 મોલર K2Cr2O7નું દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ ડાયક્રોમેટનું વજન 0.294 ગ્રામ કરવું પડશે. એટલે કે અહીં પોટેશિયમ ડાયક્રોમેટનું એક્ઝેક્ટ 0.294 ગ્રામ વજન કરી તેને પાણીમાં ઓગાળી પાણી વડે દ્રાવણનું કુલ કદ 100 ml કરીશું. એટલે કે 100 mlના મેજરિંગ ફ્લાસ્કમાં કુલ કદ 100 ml કરતો બનતું દ્રાવણ એ પોટેશિયમ ડાયક્રોમેટનું 0.01 મોલર દ્રાવણ થશે. અને આ દ્રાવણની મદદથી જુદી જુદી સાંદ્રતાવાળા પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ બનાવીશું. ઓબ્ઝર્વેશન ટેબલ. અહીં ઓબ્ઝર્વેશન ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે 6 ટેસ્ટ ટ્યુબ લઈ દરેકને લેબલિંગ કરીશું. ટેસ્ટ ટ્યુબ નંબર 1માં પોટેશિયમ ડાયક્રોમેટનું 1 ml દ્રાવણ લઈશું. આ માટે આપણે 2 બ્યુરેટ લઈશું, જે પૈકી એક બ્યુરેટની અંદર 0.01 મોલર પોટેશિયમ ડાયક્રોમેટનું દ્રાવણ ભરીશું, જ્યારે બીજી બ્યુરેટમાં ડિસ્ટિલ વોટર ભરીશું. સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ નંબર 1માં 1 ml પોટેશિયમ ડાયક્રોમેટનું દ્રાવણ નાખીશું અને તેમાં 9 ml ડિસ્ટિલ વોટર ઉમેરીશું, ત્યારે કુલ કદ 10 ml થશે. અને પરિણામે 1 ml પોટેશિયમ ડાયક્રોમેટ લીધેલું હોવાથી 10 ml કદ કરતો સાંદ્રતા 10મા ભાગની થશે. એટલે કે 0.01 મોલરમાંથી 0.001 મોલર સાંદ્રતા થશે. ટેસ્ટ ટ્યુબ નંબર 2ના દ્રાવણમાં 2 ml પોટેશિયમ ડાયક્રોમેટ અને 8 ml પાણી ઉમેરતો બનતા દ્રાવણની સાંદ્રતા 0.002 મોલર થશે. આ જ રીતે ટેસ્ટ ટ્યુબ નંબર 3, 4 અને 5ના દ્રાવણો બનાવીશું, ત્યારે અનુક્રમે 0.003, 0.004 અને 0.005 મોલર સાંદ્રતાવાળા દ્રાવણો તૈયાર થશે. જ્યારે ટેસ્ટ ટ્યુબ નંબર 6માં અનનોન એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટનું અજ્ઞાત સાંદ્રતાવાળું દ્રાવણ આપેલ હશે, તેની પણ ઓડી માપીશું. આમ
1થી 6 નંબરની ટેસ્ટ ટ્યુબમાં રહેલ દ્રાવણોની ઓડી માપીશું. તો ચાલો આપણે જઈએ પ્રયોગશાળામાં અને કલરીમીટરની મદદથી આ 6 ટેસ્ટ ટ્યુબમાં રહેલા દ્રાવણોની ઓડી માપીશું. સૌ પ્રથમ 5 ટેસ્ટ ટ્યુબને 1, 2, 3, 4 અને 5 નંબર એમ લેબલિંગ કરીશું અને છઠ્ઠા નંબરની ટેસ્ટ ટ્યુબ લેબલિંગ કરીશું, જેમાં અનનોન સોલ્યુશન લઈશું. અહીં જ્ઞાત સાંદ્રતાવાળા દ્રાવણ બનાવવા માટે બ્યુરેટની અંદર પોટેશિયમ ડાયક્રોમેટનું દ્રાવણ ભરીશું, જ્યારે બીજી બ્યુરેટમાં નિસ્યંદિત પાણી ભરીશું. 1 ml પોટેશિયમ ડાયક્રોમેટનું દ્રાવણ લઈશું. તેમાં ml ડિસ્ટિલ વોટર, ઓકે. ટેસ્ટ ટ્યુબ નંબર 2 માં 2 ml પોટેશિયમ ડાયક્રોમેટનું દ્રાવણ લઈશું. તેમાં 8 ml નિસ્યંદિત પાણી ઉમેરીશું. સૌ પ્રથમ ઇન્સ્ટ્રુમેન્ટને કેલિબ્રેટ કરીશું. આ માટે 430 નંબરનું ફિલ્ટર સેટ કરીશું અને તે માટે ફિલ્ટર બટનને પ્રેસ કરીશું, જેથી વેવલેન્થ બદલાશે અને જ્યારે 430 વેવલેન્થ થાય ત્યારે ક્યુવેટની અંદર બ્લેન્ક તરીકે ડિસ્ટિલ વોટર લઈશું. 430 વેવલેન્થનું ફિલ્ટર સેટ કરી અને બ્લુ કલરનું ફિલ્ટર સેટ કરીશું. ફિલ્ટર સેટ કર્યા બાદ ક્યુવેટમાં ડિસ્ટિલ વોટર લઈશું અને પાણી વડે ઓડી 100% સેટ કરીશું. ક્યુવેટમાં બ્લેન્ક તરીકે ડિસ્ટિલ વોટર લીધા બાદ તેને ક્યુવેટ હોલ્ડરમાં મૂકીશું અને ત્યારબાદ કેલિબ્રેટના બટનને પ્રેસ કરતો જ્યારે CAL લખેલું આવે ત્યારે બટનને છોડી દેતો અહીં ટ્રાન્સમિશન 100% બતાવે છે. ત્યારબાદ તેમાં કેલિબ્રેટના બટનને બાદ ઓડીના બટનને પ્રેસ કરતો ઓડી ઉપર લાઇટ દેખાશે અને ઓડી 0 બતાવે છે. આ રીતે બ્લેન્ક તરીકે ડિસ્ટિલ વોટર લઈ ઓડી 0 અને ટ્રાન્સમિશન 100% સેટ કરવું. પ્રથમ સેમ્પલ 5નું દ્રાવણ ક્યુવેટમાં લઈશું. ત્યારબાદ ક્યુવેટને ક્યુવેટ હોલ્ડરમાં મૂકી % T અને ઓડી માપીશું. 1 2 3 4 5 6 5 માં લખો. ઓડી 0.19 અને ટ્રાન્સમિશન 63%. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબ નંબર 4 માં રહેલ પોટેશિયમ ડાયક્રોમેટનું નેટ દ્રાવણ ક્યુવેટમાં લઈશું.
ક્યુવેટને ક્યુવેટ હોલ્ડરમાં મૂકીશું અને પર્સન્ટેજ ટી 0.69 મળે છે, જ્યારે ઓડી 0.15. ટેસ્ટ ટ્યુબ નંબર 2માંનું પોટેશિયમ ડાયક્રોમેટનું જ્ઞાત દ્રાવણ ક્યુવેટમાં લઈશું. ક્યુવેટને બહારથી સાફ કરી ત્યારબાદ તેને ક્યુવેટ હોલ્ડરમાં મૂકીશું. ત્યારે ઓડી 0.08 અને ટ્રાન્સમિશન 82% જોવા મળે છે. એટલે 3.5 ને આના વચ્ચે આવી ટેસ્ટ નંબર 6માંના અજ્ઞાત દ્રાવણને ક્યુવેટમાં લઈશું. તેને ક્યુવેટ હોલ્ડરમાં મૂકીશું. ત્યારે પર્સન્ટેજ ટી 73% અને ઓડી 0.13 મળે છે. અહીં 1 થી 6 ટેસ્ટ ટ્યુબમાં રહેલા દ્રાવણો માટે ઓડીનું મૂલ્ય માપતા અવલોકન કોઠામાં દર્શાવ્યા પ્રમાણે 0.04, ટેસ્ટ ટ્યુબ નંબર 2 માટે 0.08, 3 માટે 0.11, 4 માટે 0.15, 5 માટે 0.19 અને અજ્ઞાત માટે 0.13 ઓડીનું મૂલ્ય મળે છે. ત્યારબાદ અહીં ઓડી વિરુદ્ધ પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણની સાંદ્રતાનો આલેખ દોરવામાં આવે, જેમાં એક્સ અક્ષ ઉપર પોટેશિયમ ડાયક્રોમેટની સાંદ્રતા અને વાય અક્ષ ઉપર ઓડી દર્શાવવામાં આવે, જેમાં એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 0.0005 મોલર પોટેશિયમ ડાયક્રોમેટની સાંદ્રતા લઈશું, જ્યારે વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 0.02 ઓડી લઈશું અને પ્રયોગ દ્વારા જુદી જુદી સાંદ્રતા માટે મળેલ ઓડીની કિંમતો ગ્રાફમાં મૂકીશું. ત્યારે 0.001 માટે 0.04 ઓડી, 0.002 મોલર દ્રાવણ માટે ઓડીનું મૂલ્ય 0.08, 0.003 માટે ઓડીનું મૂલ્ય 0.11, 0.004 માટે 0.15 અને 0.005 મોલર દ્રાવણ માટે ઓડીનું મૂલ્ય 0.19 મળે છે. અને ત્યારબાદ આ બિંદુઓને આધારે સુરેખા દોરવામાં આવે, જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, ત્યારે આ પ્રકારની સુરેખા મળે છે. અહીં અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા શોધવા માટે અજ્ઞાત દ્રાવણની ઓડી 0.13 ને આધારે તેને સુરેખાને લંબાવતા તે આલેખની સુરેખા જે મળે છે એ સુરેખાને જે બિંદુએ છેદે ત્યાંથી એક્સ અક્ષ ઉપરનો છેદ એ અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા દર્શાવે છે, જે 0.003 મોલર છે. આમ ગ્રાફ ઉપરથી અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટના અનનોન સોલ્યુશનની સાંદ્રતા 0.003 મોલર મળે છે. એટલે કે પ્રયોગનું પરિણામ થશે કોન્સન્ટ્રેશન ઓફ અનનોન સોલ્યુશન ઓફ પોટેશિયમ ડાયક્રોમેટ ઇઝ ઇક્વલ ટુ 0.034 મોલર ફ્રોમ ગ્રાફ.
થેન્ક યુ ફોર વોચિંગ.